ઓકે બાળકો, હવે આપણે વ્રજ પ્રકાશનનું પેપર નંબર 2 બેઝિકનું જોઈશું. અગેન એસક્યુ, બરાબર? ધ્યાનથી જોવાનું છે. પ્રેક્ટિસ બધાએ જ કરવાની, સ્ટાન્ડર્ડવાળાએ પણ કરવાની, બેઝિકવાળાએ પણ કરવાની, કેમ કે એસક્યુ તો બધા માટે કોમન જ હોય. ચલો, પહેલો સવાલ. 15 અને 51નો ગુસા એક નથી કીધું છે. જો રકમમાં નથી આપ્યું છે એટલે ગુસ્સા એક નહીં આવે એવું કીધું છે. ચલો ચેક કરી લઈએ. 15ના અવયવ પડે 5 તાલી 15 અને 51ના અવયવ પડે 17 તાલી 51. ચલો, બંનેમાં જે કોમન હોય એનો ગુસા કહેવાય. તો 15 અને 51નો ગુસા, બોલો. બંનેમાં કોમન 3 છે એટલે ગુસા તમારો આવી જાય 3. અને રકમમાં પણ એવું જ કીધું છે કે ગુસા એક નથી, બરાબર? એક નથી તો શું આવે? 3 જ આવે, રાઈટ? એટલે વિધાન સાચું છે. યાદ રાખજો, સવાલ ટ્વિસ્ટેડ છે. ગુસા એક નથી કીધો તો વિધાન સાચું. જો ગુસા એક છે લખાઈને આવે તો વિધાન ખોટું કહેવાય. એક નથી એટલે ઓબ્વિયસલી એક નથી શું કામ? કારણ કે ગુસા 3 આવે છે, એટલા માટે વિધાન સાચું છે. ઓકે, યાદ રાખજો. આવા સવાલમાં ધ્યાન આપવાનું નથી અને છે પર. જો ગુસા એક છે એવું લખાઈને આવતે તો વિધાન ખોટું આવતે, પણ ગુસા એક નથી એટલે વિધાન સાચું. કેમ કે ગુસા એક નથી તો શું છે? 3 છે. ઓકે, ચાલો. નંબર 2. સમય અને અસમય સંખ્યાઓનો ગુણાકાર અસમય થાય છે. વિધાન સાચું. એક સમય સંખ્યા હું લઈ લઉં છું 2 અને અસમય સંખ્યા લઈ લઉં છું વર્ગમૂળમાં 3. ચલો, બંનેનો ગુણાકાર કરું. 2 સમય સંખ્યા વર્ગમૂળ 3 અસમય સંખ્યા, બંનેનો ગુણાકાર 2 વર્ગમૂળમાં 3 બને તો 2 વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા થાય, એટલે વિધાન સાચું છે. ત્યાર પછી નંબર 3. n ઘાતવાળી ધરાવતી બહુપદીને n+1 શૂન્ય હોય છે. વિધાન ખોટું, કારણ કે યાદ રાખજો, મોસ્ટ ટાઈમપી સવાલ છે. n ઘાત ધરાવતી બહુપદીને n શૂન્ય હોય. કેવા શૂન્ય હોય? n શૂન્ય હોય. આ તમારો ફાઇનલ આન્સર હોય. ઓકે, n શૂન્ય હોય એટલે યાદ રાખજો વિધાન ખોટું આવે. સમજાઈ ગયું? n ઘાત ધરાવતી બહુપદીને કેટલા શૂન્ય હોય? તો n શૂન્ય હોય એટલે વિધાન ખોટું આવશે, કેમ કે રકમમાં n+1 કીધું છે, રાઈટ? એટલે વિધાન ખોટું છે. સાચો જવાબ આવે n શૂન્ય હોય. ચલો, ત્યાર પછીનો સવાલ. યાદ રાખજો, ત્રીજો સવાલ ખાસ છે. આ ત્રીજો સવાલમાં n ઘાત ધરાવતી બહુપદીને n શૂન્ય હોય, n+1 આવે નહીં, એટલે વિધાન ખોટું છે. ચલો, નંબર 4. કોઈ પણ માહિતી માટે બહુલક હંમેશા અનન્ય હોય. અનન્યનો મિનિંગ થાય એક અને માત્ર એક જ. એક અને માત્ર એક જ આ અનન્યનો મિનિંગ છે. તો યાદ રાખજો, કોઈ પણ માહિતી માટે બહુલક હંમેશા અનન્ય ન હોય. આ હંમેશા લખ્યું છે ને એના કારણે વિધાન ખોટું આવે. હંમેશા અનન્ય ન હોય. ઓકે, ચાલો. ત્યાર પછીનો સવાલ નંબર 5. 2 અવિભાજ્ય ધન પૂર્ણાંકોનો ગુસા. યાદ રાખજો, 2 અવિભાજ્ય સંખ્યા આવે તો એનો ગુસા હંમેશા એક જ આવે. શું આવે? એક જ. આગળના પ્રશ્નપત્રમાં આપણે જોઈ ગયા, ત્યાં 17 અને 23 આપેલું હતું. આ બંને અવિભાજ્ય સંખ્યા હતી તો એનો ગુસા કેટલો આવતો હતો? 1 આવતો હતો. એટલે 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કેટલો આવે? 1 આવે. ઓપ્શન નંબર એ. ત્યાર પછી નંબર 6. રકમમાં
ત્રિઘાત બહુપદીની વાત કરી છે. જોજો ત્રિઘાત બહુપદી છે. અને રકમમાં એક પદ આપ્યું છે તમને 1/α પ્લસ 1/β પ્લસ 1/γ. તો આનું સાદુરૂપ બને બીટા ગેમાનો ગુણાકાર આ એક સાથે કરીએ તો બીટા ગેમા વત્તા, અહીંયા વચ્ચે વત્તા છે. હવે આ એકનો ગુણાકાર એટલે કે આલ્ફા અને ગેમાનો ગુણાકાર આ એક સાથે કરો તો પદ બને આલ્ફા ગેમા. યાદ રાખજો, આલ્ફા અને બીટાનો ગુણાકાર એક સાથે કરો તો પદ બને આલ્ફા ગેમા વત્તા. હવે આ એકના સાથે આલ્ફા અને બીટાનો ગુણાકાર કરો તો પદ બને આલ્ફા બીટા આખાના છેદમાં 3/3નો ગુણાકાર એટલે આલ્ફા બીટા ગેમા. અગેન કહું છું, આ એકના સાથે આ બીટા ગેમાનો ગુણાકાર કરો વત્તા આ એકની સાથે આલ્ફા અને ગેમાનો ગુણાકાર કરો વત્તા આ એકની સાથે આલ્ફા ઇન્ટુ બીટાનો ગુણાકાર કરો છેદમાં 3/3નો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા એટલે આલ્ફા બીટા ગેમા થઈ ગયું. હવે આ જે તમારું ઉપરનું જે પદ બન્યું બીટા ગેમા વત્તા આલ્ફા બીટા એટલે ત્રિઘાત બહુપદી માટે બબ્બે શૂન્યોનો ગુણાકારનું પદ બને. ત્રિઘાત બહુપદી માટે બબ્બે શૂન્યોના ગુણાકારનું સરવાળાનું પદ બન્યું. અને આ જે છેદમાં છે આલ્ફા બીટા ગેમા એ ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકારનું સૂત્ર બન્યું. ચાલો, તો બબ્બે શૂન્યનો ગુણાકારની હું વાત કરું તો ત્રિઘાત બહુપદીમાં બબ્બે શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવે C/A આખાના છેદમાં. શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવે -D/A. આ બંને છેદના એ ઉડી ગયા. આ માઇનસનું ચિહ્ન અંશમાં લાગી જાય તો પદ તમારું બને -C/D. તો આ છે તમારો આન્સર. યાદ રાખજો, ત્રિઘાત બહુપદી માટે બબ્બે શૂન્યનો ગુણાકારનો સરવાળો એ તમારું ઉપરનું પદ બને તો એનું સૂત્ર આવે C/A અને છેદમાં આલ્ફા બીટા ગેમા એટલે કે શૂન્યનો ગુણાકાર એનું સૂત્ર બને -D/A. સૂત્ર બરાબર આવડતા હોવા જોઈએ. ચલો, બંનેના છેદના એ ઉડી ગયા અને આ માઇનસનું ચિહ્ન અંશમાં લાગી જાય તો -C/D આ તમારો જવાબ. એટલે ઓપ્શન આવશે એ ઓપ્શન. ચલો, ત્યાર પછીનો સવાલ નંબર 7. ધ્યાનથી જોવાનું. રકમમાં તમને એની કિંમત શોધવા કીધી છે. ચલો, પહેલું સમીકરણ આપ્યું છે તે લખું છું મેં. AX વત્તા 3Y બરાબર -7. બીજું સમીકરણ તમને આપેલું છે 2X વત્તા 6Y બરાબર 14. ચલો, રકમ પરથી પહેલાં બધી વેલ્યુ લખી નાખો. યાદ રાખજો, રકમમાં શું કહે છે? અનંત ઉકેલો હોય. હવે અનંત ઉકેલની જો શરતની વાત કરું તો અનંત ઉકેલની શરત આવે A1/A2 બરાબર B1/B2 બરાબર C1/C2. યાદ રાખજો, ચેપ્ટર નંબર 3નું જે કોષ્ટક હતું ને એમાં તમને અનંત ઉકેલોની શરત આપેલી છે. આ અનંત ઉકેલો એટલે સંપાતી રેખાઓ બનાવે. કઈ રેખા બનાવે? સંપાતી રેખાઓ. તો આ અનંત ઉકેલની શરત છે. હવે આ શરત પ્રમાણે આપણે બધી વેલ્યુ લખી દઈએ. ચલો, A1ની વેલ્યુ પ્રથમ સમીકરણનો xનો સહગુણક એ છે. ત્યાર પછી B1ની વેલ્યુ yનો સહગુણક +3 અને C1ની વેલ્યુ યાદ રાખજો
આ C1 તમારો હમણાં -7 છે. જો એને તમે ડાબી બાજુ પર લઈ જશો તો +7 થઈ જાય, એટલે C1 બરાબર +7. યાદ રાખવાનું, જમણી બાજુના પદને ડાબી બાજુ પર લઈ જવાનું. ઓકે, એટલે +7 થઈ ગયું. ચલો, એવી રીતના જ હવે બીજા સમીકરણમાંથી A2ની વેલ્યુ xનો સહગુણક +2, B2ની વેલ્યુ yનો સહગુણક +6 અને C2 બરાબર +14 ડાબી બાજુ પર જાય તો -14. ચાલો, હવે તમારે તો ઓનલી એની કિંમત જ શોધવાની છે ને, તો બહુ સિમ્પલ છે. માત્ર તમે આટલા જ ભાગનો ઉપયોગ કરો ને તો એ તમારો જવાબ આવી જાય. જો ચેક કરો, A1/A2 બરાબર B1/B2. ચાલો, માત્ર કિંમત મૂકી જો, તમને એની કિંમત મળી જાય. બોલો, A1ની વેલ્યુ A છેદમાં A2ની વેલ્યુ 2 બરાબર B1ની વેલ્યુ 3 છેદમાં B2ની વેલ્યુ 6. ચલો, મારે આ એને કરતા બનાવવો છે, તો છેદનો 2નો ગુણાકાર આ 3 સાથે થઈ જાય, તો A બરાબર મારું પદ બની જાય 2 × 3 આખાના છેદમાં 6. યાદ રાખજો, 2નો ગુણાકાર 3 સાથે થશે ચોકડી તરીકે, તો A બરાબર 2 તાલી 6 છેદમાં 6, 6 એકા 6. તો ફાઇનલી આન્સર મને મળી ગયો A બરાબર 1. બસ સિમ્પલ આવી રીતના દાખલો ગણવાનો છે. ઓકે, તો ઓપ્શન આવશે મારો C ઓપ્શન, 1 આવે જવાબ. ઓકે, ચલો નંબર 8 ધ્યાનથી જોજો. નંબર 8ના અંદર તમને રકમમાં કીધું છે કે ચતુષ્કોણના 3 શિરાબિંદુ લંબચોરસના 3 શિરાબિંદુ આપેલા છે. તો આ તમારો A બિંદુ, આ B બિંદુ, આ C બિંદુ. હવે લંબચોરસ આપણે ડ્રો કરીએ છીએ, બરાબર? તો યાદ રાખજો, A, B, C અને D. તો D બિંદુ જે તમારી પાસે નથી, તો D બિંદુના યામ લઈ લેવાના x અને y. હવે જ્યારે પણ આવા દાખલા આવે ને, તો તમને એક વસ્તુ તો ખબર હોવી જોઈએ કે લંબચોરસ એ છે તો ચતુષ્કોણ જ. તો યાદ રાખવાનું, જે વિકર્ણ આવે ને એ વિકર્ણના મધ્ય બિંદુ સરખા હોય. વિકર્ણના શું સરખા હોય? મધ્ય બિંદુ. તો ચલો, બહુ સિમ્પલ છે. આપણે એસીનું મધ્ય બિંદુ બરાબર બીડીનું મધ્ય બિંદુ. દાખલાઓ એકદમ સિમ્પલ રીતથી કરવાના. લંબચોરસ છેલ્લે ચતુષ્કોણ જ છે, તો વિકર્ણના મધ્ય બિંદુ સરખા હોય. ચલો, હવે ડાયરેક્ટ જ બિંદુ લખીએ છીએ આપણે. એસીનું મધ્ય બિંદુ એટલે 3. મધ્ય બિંદુનું સૂત્ર શું આવે? તો મધ્ય બિંદુનું સૂત્ર આવે તમારું x1 + x2 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1 + y2 આખાના છેદમાં 2. આ મધ્ય બિંદુનું સૂત્ર આપણે બંને જગ્યા પર એપ્લાય કરીશું. ચાલો, એસી માટે x1 3 + x2 0 આખાના છેદમાં 2 અલ્પવિરામ y1ની વેલ્યુ 0 + y2ની વેલ્યુ 3 આખાના છેદમાં 2 કાઉન્સ પૂરો બરાબર. ચલો, બીની વેલ્યુમાં x1ની વેલ્યુ 2 વત્તા ડીમાં x2 તમારો x આખાના છેદમાં 2 અલ્પવિરામ સીમાં y1 3 0 લેવાનું, બીડી છે ને તમારું, યસ. તો બીમાં y1ની વેલ્યુ 0 વત્તા y2ની વેલ્યુ y છેદમાં 2. યાદ રાખવાનું, એસી માટે x1 y1 x2 y2 લેવાના અને બીડી માટે x1 y1 x2 y2 લેવાના. ઓકે,
સૂત્ર તમારી સામે છે જ, બંને બાજુ પર એપ્લાય કરવાનું. ચાલો, 3 + 0 3/2, 0 + 3 એટલે 3/2 બરાબર. બીડીનું મધ્યબિંદુ માટે 2 + x આખાના છેદમાં 2 અને 0 + y એટલે y આખાના છેદમાં 2. ચલો, એક્સ યામને એક્સ યામ સાથે સરખાવો, વાય યામને વાય યામ સાથે સરખાવીએ. તો ચાલુ કરીએ. 3/2 બરાબર 2 + x આખાના છેદમાં 2. એક્સ યામને એક્સ યામ સાથે સરખાવ છું. જોજો, ડાબા બરાબર જબામાં બંનેના છેદ ઉડી જાય એટલે 3 બરાબર 2 + x +2 ડાબી બાજુ પર જાય તો -2 થઈ જાય. તો 3 - 2 બરાબર x. તો 3માંથી 2 જાય તો 1 બરાબર x. તો એક્સની વેલ્યુ આવી ગઈ તમારો 1. ધ્યાનથી જોજો, તમારો એક્સ યામ આવી ગયો 1. અને હવે વાય યામ માટેની ક્રિયા કરવાની આપણે. ચલો, વાય યામ માટેની ક્રિયા ચાલુ કરીએ આપણે હવે. ચલો, વાય યામ માટેની ક્રિયા હું ચાલુ કરું છું. તો વાય યામ માટેની ક્રિયામાં ધ્યાનથી જોવાનું બધાએ, બરાબર. તો વાય યામ તરીકે જો એક્સ યામનો 3/2 બરાબર આમ બાજુ હતું વાયના છેદમાં 2. છેદના 2 બંને જગ્યાએ ઉડી જાય છે ડાબા બરાબર જબાના નિયમ પ્રમાણે. તો છેદના 2 ઉડી જાય તો જવાબ 3 બરાબર વાય આવી જાય. તો એનો મતલબ કે વાય યામ તમારો આવી ગયો 3. તો હવે એટલું યાદ રાખવાનું કે તમારે એક્સ યામ તમારો 1 અને વાય યામ તમારો મળી જાય 3. તો એનો મતલબ કે તમારો ફાઇનલ આન્સર ડીનો યામ મળી ગયો 1 અને 3. પણ તમે ધ્યાનથી જોશો ને તો ઓપ્શનમાં 1 અને 3 તમને દેખાતો નથી. તો એક કામ કરો, ઓપ્શનમાં એક કરેક્શન કરવાનું છે તમારે. આ જે સી ઓપ્શન છે ને, સી ઓપ્શન, એમાં 2ની જગ્યા પર અહીંયા તમે 1 લખી નાખો, ચેકી દેજો, બરાબર. 2ને ચેકીને શું કરી દેવાનું? 1 કરી દેવાનું. અને એટલે તમારો સી ઓપ્શન જવાબ કહેવાશે. યાદ રાખજો, મધ્યબિંદુનું સૂત્ર વાપરવાનું. એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ. અને મધ્યબિંદુના સૂત્ર મૂકીને, કિંમત મૂકીને એક્સ યામને એક્સ યામ સાથે સરખાવો અને વાય યામને વાય યામ સાથે. તો જવાબ આવશે તમારો ડી બિંદુ 1:3. યાદ રાખજો, ઓપ્શનમાં કરેક્શન કરવાનું, 2ની જગ્યાએ 1 કરી નાખો એટલે જવાબ તમારો સી ઓપ્શન આવશે 1:3. ત્યાર પછી 9મો સવાલ, ધ્યાનથી જોજો. 9મો સવાલ. ચાલો, 9મા સવાલના અંદર 9મા સવાલમાં તમને કીધું છે કે 5 ક્રમિક અવલોકનો આપ્યા છે. 0, 2, 3, m અને 5 નો બહુલક 3 હોય તો. હવે આ છે ને તમારું મગજ ઉપયોગ કરવા પર મજબૂર કરશે. પણ તમને ખબર હોય કે બહુલક 3 ક્યારે આવે? જ્યારે તમારી બધી જ રકમમાં જે સંખ્યા વધારે વખત આવે ને એ જ તમારો બહુલક હોય. બહુ સિમ્પલ મગજ ચલાવવાનું છે. બહુલક 3 ક્યારે આવે છે? જ્યારે 3 આ 5 સંખ્યાઓમાં 3 વધુ વખત આવે તો જ બહુલક 3 બને તમારો. બહુલકનો નિયમ શું છે? તો કે જે સંખ્યા તમારી વધારે વાર આવે એ તમારો બહુલક બને. તો અહીંયા 0, 2, 3, m અને 5 આપ્યું છે. 0 એક વાર છે, 2 પણ એક જ વાર છે, 3, હવે ધ્યાનથી સાંભળજો, 3 તમને બહુલક આપ્યો છે. કે બહુલક 3 કેમ આપ્યો હોય? કેમ કે 3 એ તમારો વધારે વખત હોય તો જ બહુલક 3 આપે. તો એનો મતલબ કે આ જે m છે ને, m એ તમારો 3 હોવો જોઈએ. જો તમારા mની વેલ્યુ 3 હોય ને તો જ તમે બહુલક 3 લખી શકો. સૌથી વધારે વખત જે સંખ્યા હોય તે તમારો બહુલક કહેવાય, બરાબર. તો એનો મતલબ એવું થાય કે m તમારો જે છે એ 3 હોવો જોઈએ. એટલે કે 3 તમારું 2 વખત આવે તો 3 2 વખત હોવાથી બહુલક શું બની જાય તમારું? 3 બને. એટલે યાદ રાખવાનું,
બહુલક 3 એ જ તમારા એમની વેલ્યુ કહેવાય. ઓકે, કેમ કે રીઝન જ એક છે કે જે સંખ્યા વધારે વખત આવે એ તમારો બહુલક કહેવાય. ઓકે, તો અહીંયા 3 તો તમે જોવા જશો તો એમની જગ્યા પર તમે 3 મૂકી દો તો 3 તમારું 2 વખત થાય. અને રકમમાં બહુલક 3 ક્યારે કીધું હોય? જ્યારે તમારા એમની વેલ્યુ 3 હોય ને તો જ બહુલક 3 મળે. યાદ રાખજો, એમની વેલ્યુ 3 હોય તો જ તમારો બહુલક 3 કહેવાય. તો તમારા બહુલકની વેલ્યુ વધારે આવે. બરાબર, સિમ્પલ શોર્ટ. જે તમને સંખ્યા આપી છે ને 5 સંખ્યાઓ, એમાં જે સંખ્યા સૌથી વધુ વખત હોય એ તમારો બહુલક બને. તો બહુલક ઓલરેડી તમને રકમમાં આપ્યો છે 3, કે બહુલક 3 આપ્યો છે. તો એનો મતલબ એવું થાય કે 3 આ એકવાર 3 થઈ ગયું. તો આ જે એમ છે એ તમારો જો 3 હોય ને તો જ તમારો બહુલક 3 બને. સમજાયું? એટલે યાદ રાખવાનું, બહુલક 3 હોય તો એનો મતલબ કે તમારો એમ પણ 3 જ થાય. વિધાન જવાબ આવશે 3, સી ઓપ્શન. ત્યાર પછી નીચેનામાંથી સંભાવનાનું મૂલ્ય કયું ન હોઈ શકે? -1 ઋણ સંખ્યા ક્યારે પણ સંભાવનાનું મૂલ્ય ન હોઈ શકે? જવાબ આવશે ઋણ સંખ્યા. ઓકે, ઋણ સંખ્યા ક્યારે પણ સંભાવનાનું મૂલ્ય ન હોઈ શકે. ચલો ત્યાર પછીનો સવાલ, ઉગમ બિંદુના યામ 0 અલ્પવિરામ 0. 12મો સવાલ, આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ. હવે યાદ રાખજો, બહુલક વર્ગ કીધો છે. બહુલક વર્ગ કીધો એનો મતલબ કે તમારે આવૃત્તિમાં સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે? સૌથી મહત્તમ આવૃત્તિ 25 છે. તો યાદ રાખજો, આ જે 25 આવે એનો વર્ગ એ તમારો બહુલકીય વર્ગ બની જાય. એટલે જવાબ આવશે 60/80. યાદ રાખવાનું, આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ કીધો હોય તો તમારે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ જોવાની, અને જો સૌથી મોટી આવૃત્તિ જે મળે એનો વર્ગ તમારો બહુલક વર્ગ બની જાય. એટલે જવાબ આવે 60/80. ચાલો 13મો સવાલ, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. હવે યાદ રાખજો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કઈ, અને એ તમને મધ્યક કેટલો આપ્યો છે? 5n/9 બરાબર. ધ્યાનથી સાંભળજો સૂત્ર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા માટેનું સૂત્ર આવે n+1/2. યાદ રાખજો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા માટેનું સૂત્રની વાત કરું તો એ આવે n+1/2. અને મધ્યક તમને આપ્યો છે 5n/9. હવે તમને એ પણ કહી દઉં, આમાં છે ને 2 ચેપ્ટર મળીને આ સવાલ બન્યો છે. આ છે તમારું ચેપ્ટર નંબર 3નો ભાગ, ચેપ્ટર નંબર 13નો ભાગ છે આ. બરાબર, મધ્યકવાળો કોન્સેપ્ટ. અને આ જે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા છે ને, આ ભાગ છે ચેપ્ટર નંબર 5નું. યાદ રાખજો, 2 ચેપ્ટર મળીને તમારો સવાલ બન્યો છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા એ તમારો ચેપ્ટર નંબર 5નો સવાલ છે અંદરથી, અને મધ્યક 5n/9 ચેપ્ટર નંબર 13નો સવાલ છે. તો આ બંને ચેપ્ટર મર્જ થઈને તમારો સવાલ પૂછ્યો છે કે n બરાબર કેટલો થાય? તો બહુ સિમ્પલ દાખલો છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર n+1/2, અને મધ્યક આપ્યું છે 5n/9. ચલો સાદુરૂપ આપું છું. 2નો ગુણાકાર 5n સાથે કરો તો 10n થઈ જાય. 9નો ગુણાકાર n+1 સાથે કરો તો પહેલાં પદ બનાવું છું n/n+1. ચલો ધ્યાનથી જોજો, 2નો ગુણાકાર 5n સાથે કરું તો 10n થઈ ગયું બરાબર. 9નો ગુણાકાર આખા n+1 સાથે કરો તો 9/n+1. 9/n+1. ચલો સાદુરૂપ આપું. 10n બરાબર 9 × n 9n વત્તા 9 એકા 9. ચલો +9n ડાબી બાજુ પર જાય
-9n થઈ જાય, તો 10nમાંથી 9n જાય બરાબર 9. 10nમાંથી 9n જાય તો માત્ર બચી જાય n, અને આમ બાજુ આવ્યો છે 9, તો n બરાબર તમારો જવાબ આવી જાય 9. સમજાઈ ગયું? યાદ રાખજો સૂત્ર, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનું સૂત્ર n+1/2. ચલો, તો n બરાબર 9 આવી ગયો જવાબ. ત્યાર પછીનો સવાલ, ચલો અગેન થિયરી સ્ટેટમેન્ટ. બધા જ પદ વિચલનનો સરવાળો હંમેશા 0 આવે. શું આવે? 0. થિયરી સ્ટેટમેન્ટ છે, બધા જ પદ વિચલનનો સરવાળો હંમેશા ખાલી જગ્યા થાય 0. ઓકે. ચલો નંબર 15, P ઓફ A બરાબર 3/4 અને P ઓફ A બાર બરાબર શોધવા કીધું છે. ચલો પૂરક ઘટનાનું સૂત્ર P ઓફ A વત્તા P ઓફ A બાર બરાબર 1. ચલો P ઓફ Aની વેલ્યુ 3/4 વત્તા P ઓફ A બાર શોધવાનું છે બરાબર 1, પ્લસ 3/4નું પદ જમણી બાજુ પર જાય તો માઇનસ થઈ જાય, તો P ઓફ A બરાબર 1 - 3/4. ચલો સાદુરૂપ આપી દઈએ. P ઓફ A બાર બરાબર, બોલો 4 એકા 4 -3 (4), તો P ઓફ A બરાબર 4માંથી 3 જાય તો 1/4. જવાબ 1/4. સાદુરૂપ આવડે છે ને બધાને? 4 એકા 4 -3 લસા લઈને કરો તો પણ ચાલે. ઓકે. ચલો નંબર 16મો, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના. ચોક્કસપણે ઘટના એટલે શક્ય ઘટના કહેવાય. શક્ય ઘટનાની સંભાવના કેટલી આવે? 1 આવે. કેટલી? 1. ચલો ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 થઈ ગઈ. ત્યાર પછીનો સવાલો. ચલો નંબર 17, સમાંતર શ્રેણી આપેલી છે 10, 5, 0 અને -5. ચલો આ તમારું પ્રથમ પદ A1 કહેવાય, આ બીજું પદ A2 કહેવાય, આ ત્રીજું પદ A3 કહેવાય, આ ચોથું પદ A4 કહેવાય. હવે તમને સામાન્ય તફાવત D શોધવા કીધો છે, તો સામાન્ય તફાવત Dનું સૂત્ર આવે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, એટલે A2 - A1. આ તમારું સૂત્ર. D બરાબર A2ની વેલ્યુ 5 માઇનસ A1ની વેલ્યુ 10, તો D બરાબર 5માંથી 10 જાય તો -5. આ તમારો જવાબ. બરાબર, Dની વેલ્યુ આવશે -5. સામાન્ય તફાવતનું સૂત્ર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું, A2 - A1. ચલો ત્યાર પછી 18મો સવાલ. 18મો સવાલ ચેપ્ટર નંબર 13. રકમમાં મધ્યસ્થ m બરાબર 26 આપ્યું છે, મધ્યક x બાર બરાબર 36 આપ્યું છે, અને બહુલક z શોધવા કીધું છે. ચલો આંતર સંબંધનું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. ચલો zની વેલ્યુ શોધવા કીધી છે 3, mની વેલ્યુ 26 -2, x બારની વેલ્યુ 36. ચલો z બરાબર 26 તાલી 6 તાલી 18 1 3 2 6 ને 1 7 78 થાય. 26 તાલી 78 - 36 2 72. તો z બરાબર 78માંથી 72 જાય
તો તમારો જવાબ આવી જાય 6. બહુલક કેટલા મળી ગયા? 6 મળી ગયા તમને બહુલક. ચાલો, ત્યાર પછી 19મો સવાલ. 19મો સવાલ ધ્યાનથી જોજો. માત્ર થોડુંક જ મગજ વાપરવાનું છે અને બહુ સિમ્પલ છે. 8 અવલોકનોનો મધ્યક x છે એટલે 8 ગુણ્યા x. 8 અવલોકનોનો મધ્યક x છે એટલે 8 ગુણ્યા x. હવે ધ્યાનથી જોજો. અવલોકનોમાંથી y ને રદ કરવામાં આવે. y ને રદ કરવામાં આવે એટલે માઇનસ y. રદ કરવું એટલે બાદબાકી કરવી એટલે માઇનસ y. તો નવો મધ્યક કેટલો થાય? ધ્યાનથી જોજો. નવો મધ્યક ડાયરેક્ટ જ જવાબ બને. નવો મધ્યક, હવે જો છેદમાં કોઈ પણ મધ્યક હોય તો છેદમાં કુલ પરિણામની સંખ્યા આવે. તો બોલો, કુલ અવલોકનો રકમમાં કેટલા આપ્યા છે? 8 આપ્યા છે અવલોકનો. તો એ છેદમાં આવી ગયા 8. હવે 8 અવલોકનોનો મધ્યક x છે તો 8 ગુણ્યા x બની જાય 8x. અને અવલોકનોમાંથી y ને રદ કરવાનું છે. y ને શું કરી દેવાનું છે? રદ કરવાનું છે. તો યાદ રાખજો, જો આપણે y ને રદ કરવા નીકળીએ તો ઉપર આવશે માઇનસ y. અને બાળકો, આ જે y છે ને એક અવલોકન છે, તો નીચેમાં પણ 8માંથી મારે 1ની બાદબાકી કરવાની. કારણ શું કામ? કે y તમારો એક અવલોકન છે, એ રદ કરવામાં આવે તો ઉપરમાંથી માઇનસ yની બાદબાકી અને નીચેમાંથી આ y એક અવલોકન છે એટલે 1ની બાદબાકી નીચે પણ કરવાની. તો પદ બને તમારું 8x માઇનસ y છેદમાં, બોલો 8માંથી 1 જાય તો 7. તો આ આવે તમારો આન્સર. યાદ રાખજો, કુલ અવલોકનો 8 છે, એમાંથી y ને કાઢવાનો છે. એટલે y એક અવલોકન છે ને, તો મેં 8માંથી 1ની બાદબાકી કરી નાખું તો મને નીચે છેદમાં મળે 7. અને ઉપર આ y જે રદ થાય છે તે માઇનસ y મૂકી દો. બરાબર? એટલે જવાબ આવે 8x માઇનસ y આખાના છેદમાં 7. કુલ અવલોકનોમાંથી એક અવલોકનની બાદબાકી કરી નાખો એટલે છેદમાં આવી ગયા 7. અને ઉપર 8 અવલોકનો મધ્યક x એટલે 8 ગુણ્યા x 8x. અને એમાંથી અવલોકન y ને રદ કરવાનો છે એટલે માઇનસ y મૂકી દો. એટલે પદ તમારું બને 8x માઇનસ y આખાના છેદમાં 7. ચલો, ત્યાર પછીનો સવાલ 20મો. 20મો સવાલ પ્રેક્ટિસ કરી છે આપણે. ઓગસ્ટ મહિનામાં 5 શુક્રવાર આવે. ચલો, 5 કોઈ પણ વાર આવે. ઓગસ્ટ મહિનાની વાત કરે. ઓગસ્ટ મહિનાના કુલ દિવસ કેટલા આવે? 31. એમાંથી બાદબાકી કેટલા કરવાના? 28. છેદમાં કુલ વાર 7. 31માંથી 28 જાય તો 3/7. આ આવે તમારી સંભાવના. આ 28 શેના ઉપરથી આવે? તો કે 4 અઠવાડિયા એક મહિનામાં આવે ગુણ્યા 7 વાર. 7 ચોક 28. ઓકે? એટલે ઓગસ્ટ મહિનામાં 31 દિવસ કુલ આવે. 31 દિવસ, એમાંથી તમારે 28 બાદ કરવાના. એટલે કે 4 અઠવાડિયા ગુણ્યા 7 વાર. 7 ચોક 28. અને આખાના છેદમાં 7 વાર. 31માંથી 28 જાય તો 3/7. ચલો, ત્યાર પછીના સવાલ. બે પાસાને એકસાથે ઉછાળતા. ચલો, બે પાસાને એકસાથે ઉછાળીએ તો કુલ પરિણામ 36 મળશે. બે પાસાને ઉછાળવાની વાત કરે છે એટલે કુલ પરિણામ 36. એટલે 21માંનો જવાબ આવી જાય એ ઓપ્શન. સિક્કાને 3 વાર ઉછાળતા. કેટલી વાર ઉછાળતા? 3 વાર. ચલો, સિક્કાને 3 વાર ઉછાળીએ તો કુલ પરિણામની સંખ્યા આવી જાય 8. એટલે 22માં આવે બી ઓપ્શન. ચલો, ત્રિઘાત સમીકરણ આપ્યું છે. જોજો, ત્રિઘાત સમીકરણ માટે શૂન્યના સરવાળાનું સૂત્ર. ત્રિઘાત સમીકરણ માટે શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a.
એટલે 23માં આવશે સી ઓપ્શન. અને ત્રિઘાત સમીકરણ માટે શૂન્યનો ગુણાકારનું સૂત્ર આવે -d/a. એટલે 24માં આવશે બી ઓપ્શન. સૂત્ર બધા યાદ રાખવાના એટલે તરત આવડી જાય. ઓકે, ચાલો.